ચાલો ભાઈ, ગુડ મોર્નિંગ. જાગી ગયા છે આપણે અને સુપ્રભાત. હવે આજનો કાર્યક્રમમાં એવું છે કે આજે છે શ્રાદ્ધ. બધા હમણાં ઉપર આવે છે, મારે જવાનું છે મારા રૂમની બહાર જ. એની જે કંઈ પણ વિધિ કાર્યક્રમ થાય એ કમ્પ્લીટ કરી અને પછી તમને મળું. તો ચાલો, સ્ટે ટ્યુન. આજે ભાઈ વરસાદ તો જુઓ બંધ જ નથી થતો. ચાલો ભાઈ, તો જે કંઈ પણ શ્રાદ્ધની પ્રોસેસ વિધિ જે કંઈ પણ હતું એ બધું આપણે કમ્પ્લીટ કર્યું અને હવે પાછા રૂમમાં આવી ગયા છીએ. તો ચાલો હવે તૈયાર થઈ જાય, નાહી લઈ અને પછી આજ તો કંઈ કામ છે નહીં, ફ્રી છીએ. જોઈએ આગળ ક્યાં જાય છે, શું કરીએ છીએ આગળ બ્લોગમાં હું તમને દેખાડતો રહીશ. તો ચાલો ભાઈ, તો નાહીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે જવાનું છે રેલનગરમાં. એક ભાઈ રાહ જોવે છે તો જાય. અને એક મારા પપ્પાના મામા પણ આવવાના છે ત્યાં, એની પણ કંઈક કામ છે. તો આપણે જાય અને એમને મળી લઈએ શું કામ છે. તો ચાલો ભાઈ, નીકળશું આપણે. यहाँ से निकलने में लोचा. રેલનગરમાં જઈ ફટાફટ પાછા 15-20 મિનિટમાં પાછા આવતા રહે. અને હા, એક જે કાલે MRI પેલું કરાવ્યું હતું ને, ત્યાં પણ આપણે કોલ કરવાનો છે કે શું છે હવે આજની કન્ડિશન. કારણ કે MRI થયા પછી હવે ઓપરેશન કરવાનું હતું. MRIની પાછળ હજી અટકેલું હતું. હા, તો આપણે ગયા હતા કે MRI પાછળ અટકેલું હતું. તો હવે MRI તો થઈ ગયું છે. તો હવે ઓપરેશનનું આપણે ડૉક્ટર સાથે વાત કરવાની છે. એ કરી અને પછી કંઈક આપણે આગળ જોઈ શું થાય છે. અને હા, જે આપણું નવું સ્ટાર્ટઅપ જે છે એ મે બી કાલે કદાચ મારું અનુમાન સાચું પડે એવું લાગે છે કે કાલે અમદાવાદ કદાચ જવું પડે. જોઈએ હવે જવાનું થાય છે કે નથી થતું, શું થાય છે. જે હશે એ તમને અપડેટ આપતો રહીશ. બરાબર. તો ભાઈ, હજી એક ભાઈની રાહ જોઈ છે. એ ભાઈ આવી જાય પછી દર્શનભાઈની દુકાને ફ્રી હશી તો જાશી. ત્યાં હજી 2 જણા રાહ જોવે છે. એના માટે એક લલિતભાઈ વરાણીયા જે મારા અંકલ છે અને એક દર્શનભાઈ, પછી અક્ષયભાઈ આવે છે. જોયો અહીંથી ફ્રી કેવી રીતે થાય છે એ પ્રમાણે આગળ નક્કી કરશું. તો ચાલો ભાઈ, તો આપણે હવે નીકળી ગયા છીએ દર્શનભાઈને ત્યાં જવા માટે. 5-10 મિનિટમાં અહીંયાથી પાછા રિટર્ન થઈ જાય અને પછી આપણે આપણું કામ આગળ વધારી. ચાલો ભાઈ, દર્શનભાઈ ત્યાંથી વાત કરી અને રિટર્ન પાછા થઈ ગયા છે. ચાલો ભાઈ, તો આપણે હવે ઘર તરફ રવાના થઈ ગયા છીએ અને ઘરે જઈ અને તમને મળું. तुम्हारी करी पोती पास बुला ले मुझको बचा.
ચાલો ભાઈ, તો હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ આપણે. તો ચાલો ભાઈ, જમી કરી અને ઉપર આવતા રહ્યા છીએ. હવે જમવામાં હતું આજે સ્ટીમ ઢોકળા, પછી હતું સાબુદાણાની ખીચડી, ફરાળી ચેવડો વગેરે વગેરે. તો જમી કરી અને ઉપર આવતો રહ્યો છું. હવે નાહી ફ્રેશ થઈ પછી એડિટિંગ કરવા બેસશું. તો ચાલો. તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, ફ્રેશ પણ થઈ ગયા છીએ, જમી લીધું છે. જમવામાં તમે ઓલરેડી તમને કહી દીધું કે સ્ટીમ ઢોકળા, સાબુદાણાની ખીચડી, ફરાળી ચેવડો, દહીં વગેરે વગેરે આવી બધી વસ્તુઓ હતી. અને હા, એક વાત કરવાની હતી કે મારે જે અમદાવાદ જવાનું નક્કી કર્યું હતું એ હવે એ લોકો બધા જવાના જ છે, પણ મારું નક્કી નથી. બીજી વસ્તુ એ હતી કે રેલનગરમાં 15 મિનિટનું જ કામ હતું, એની જગ્યાએ આખો દિવસ બેઠો રહ્યો. ભાઈની રાહ જોઈ પણ એ ભાઈ ન આવ્યા, કારણ કે એને કંઈક કામ આવી ગયું હશે. તો એના ઓલામાં અને બીજા એક ભાઈ આવવાના હતા, એ બંનેના ટાઈમમાં હું ત્યાં બેઠો રહ્યો, એટલે આવવામાં મારે લેટ થઈ ગયું. નહીંતર તો મારે કેટલી 20 મેક્સિમમ 25-30 મિનિટ, 30 મિનિટમાં તો હું પાછો આવી જ જવાનો હતો, પણ ન આવી શક્યો અને રાત પડી ગઈ. બીજી તો હવે એડિટ કરવા બેસવાનું છે. એડિટ કરી લઈ, એડિટિંગ કરી અને પછી બ્લોગ અપલોડ ઉપર લગાવી દઈ. થંબનેલ બનાવવા પડશે, પછી યુટ્યુબમાં અપલોડ લાગી જાય, પછી આપણે સૂઈ જશું. તો સારું, ચાલો વિદાય લેશું હવે આપણે આજના વ્લોગમાં. બસ આટલું જ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ભાઈ. બરાબર, આટલી મહેનત કરી છે યાર, રાતે જાગીને એડિટિંગ કરી છે. બરાબર, સારું, ચાલો બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય સિયારામ, રાધે રાધે. પછી શું કહેવાનું હતું? શુભ રાત્રિ. હા, શુભ રાત્રિ. ચાલો.